तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છે। તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડિયો હું તમને મને લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને જે ઢોર માર મારવામાં આવ્યો હતો, લાકડીના ઘા કરવામાં આવ્યો હતો, ત્યાર પછી નવનીતભાઈ ખુલાસો પણ કર્યો હતો કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે જયરાજને સારું ન લાગ્યું। ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો, મારી સાથે વાતચીત પણ કરી હતી, અને ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે, તો મેન ગુનેગાર તો જયરાજ છે। તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ, મને ન્યાય મળવો જોઈએ દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી જે 8 આરોપી હતા, 8 આરોપીને પકડી લેવામાં આવ્યા હતા અને 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ જે 8 લોકો તેને ખુલાસો નતો કર્યો કે આની પાછળ હાથ કોનો છે અને કોના કેવા પ્રમાણે આવ્યા હતા અને કોને બતાવવા વિડીયો ઉતાર્યો, કાંઈ પણ ખુલાસો થયો નતો દોસ્તો। એક પછી એક આરોપી પકડવામાં આવ્યા હતા દોસ્તો। ત્યાર પછી એમ કહેવાય છે કે જયરાજભાઈને પણ પકડવામાં આવ્યા છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો। એમાં આ કાકાની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। આ કાકા એવું બોલી રહ્યા છે કે માયાભાઈ આહિર ચોર છે અને ચોર છે। તો દોસ્તો તમને ખબર હતી કે 1 તારીખે ભાવનગરની અંદર ન્યાય સભા રાખવામાં આવી હતી, તેમાં ઘણા બધા લોકો પણ જોડાયા હતા દોસ્તો। એમાં આ કાકા એવું બોલ્યા છે કે માયાભાઈ આહિર ચોર છે અને ચોર છે। હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ન પૂછો દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે 8 આરોપી જે નવનીતભાઈમાંથી જે ઢોર મારવામાં આવી હતી, 8 આરોપીને જામીન ઉપર છૂટા કરી દેવામાં આવ્યા છે દોસ્તો, અને થોડાક સમયની અંદર જયરાજભાઈ આહિર પણ છૂટા થઈ જવાના છે દોસ્તો, એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કે લાઈક શેર જરૂર કરી, ફરી બીજા વિડીયો મળે, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।